તમે મોરે મોરોથી બહાર નીકળો ને તો તમને આઈડિયા આવે કે હકીકતમાં સિસ્ટમ કઈ રીતે ચાલે. એમને તમને આઈડિયા ન આવે. અત્યારે મોરે મોરો દેવાની જગ્યાએ યુટર્ન ગાડી લાગી ગઈ ને, લાગી જ જાય. કેમ કે આ કાયદો વ્યવસ્થા છે, બંધારણ છે. અહીંયા મોરે મોરો દેવાન થાય ને તો સામે આની એફઆઈઆર થાય, બીજું કાંઈ ન થાય. હવે મિત્રો મેહુલભાઈ બોગરા સહી ખુલ્લેઆમ દેવતભાઈ ખવડ વિશે જે બોલ્યા છે, અત્યારે સોશિયલ મીડિયાની અંદર વિડીયો થયા છે વાયરલ. ઉભા રહ્યો તમને આગળ બધી જ માહિતી બતાવવા જઈ રહ્યો છું, પણ એની પહેલા આપણી ચેનલની અંદર આવ્યા હોય તો ભાઈઓ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જે આ મિત્રો વાત કીધો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર ખવડ સાહેબ જે પોતે મિત્રો વાત કીધો આપણા દેવતભાઈ ખવડ થોડાક સરસામાં છે. કારણ કે મિત્રો વાત કીધું તેમના ડ્રાઈવર જે મિત્રો વાત કીધું તેના ઉપર હુમલો થયો હતો, ત્યારબાદ મિત્રો એક સાથે બંને ડાયરોના કંઈક મોટા માથાકૂટ બબાલ થઈ હતી. તેના આધારે મિત્રો વાત કીધું અત્યારે ખુલ્લેઆમ ભાઈ ઘણા બધા લોકો દેવતભાઈ ખવડને વિરુદ્ધ પણ વિડીયો બનાવી રહ્યા છે, તો ઘણા બધા સપોર્ટમાં પણ બનાવી રહ્યા છે. આપણે આ વિડીયો મિત્રો દ્વારા કોઈ પણ મેહુલભાઈ બોગરાનો વિરોધ પણ કરતા નથી, તેમને પણ નીચે બતાવવા માંગતા નથી, અને ભાઈ આપણે દેવતભાઈ ખવડને પણ નીચે બતાવવા માંગતા નથી. આપણે ઓલરેડી જે પણ જાણકારીઓ મળતી હોય સૌથી પહેલા તમારા સમક્ષ લાવી એ અમારી ફરજ છે. આપણી યુટ્યુબ ચેનલની અંદર 1,30,000 થી પણ વધારે લોકો જોડાયેલા છે. તેના સાચી માહિતી મળે, આ વિડીયો વાયરલ થાય છે એના સમક્ષ પહોંચે એ માટે આપણે થોડી ઘણી પ્રયત્ન કરતા હોઈએ છીએ. બાકી તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ખુલ્લેઆમ દેવતભાઈ ખવડ છે લડી લેવાના મૂડમાં છે. તેમના વકીલ સાહેબો પણ નવા ખુલાસાઓ કરે છે. તેમની સાથે મિત્રો વાત કીધું જે પોલીસ સાહેબો એફઆઈઆર ન લીધી એ ખોટું થયું, એ માટે મિત્રો તે પોતે હાઈકોર્ટની અંદર પણ ગયા છે. હવે મિત્રો આવનારા ટાઈમમાં આપણે એ પણ જોવાનું રહેશે કે આની અંદર ભાઈઓ શું થાય છે. શું મિત્રો વાત કીધા બબાલ વધે છે કે પછી સમાધાન થાય છે, એ ઓલરેડી જે પણ જાણકારીઓ મળે સૌથી પહેલા તમારા સમક્ષ હું લાવવાનો છું. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, અથવા મિત્રો વાત કીધો સબસ્ક્રાઇબ કરીને વિડીયોને શેર કરવાનું ભૂલવાનું નથી. કારણ કે મિત્રો આવનારા ટાઈમમાં જે પણ અપડેટ મળે એ સૌથી પહેલા તમારા સમક્ષ હું લાવવાનો છું. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત.